હાય, જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ, વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. કેમ છો બધા? જય માતાજી બધાને મજામાં જોઉં ને. તો આજે મારે બહુ બધા પાપડ બનવાના છે અને પપ્પા તો ગયા છે દેશમાંથી તો મસ્ત મસ્ત વિડીયા બનાવવાના કીધા છે. તો આજે જો દેશમાં હું વાવ્યું છે એટલે આમ મસ્ત દેશનું વાતાવરણ કેવું છે, કેમ કે અમારા આશીષ છે ને એના સાસુ ઓફ થઈ ગયા છે ને એટલે દેશમાં ગયા છે અને બહુ મસ્ત વાતાવરણ અહીંનું. આજ તો જો સવારમાં બહુ મસ્ત વાતાવરણ છે, ઠંડો પવન આવે છે. શિયાળો રહ્યો ને ગમે એમ તોય એટલે પાપડ ખાવાની મજા જ આવ્યા કરે છે. જેટલા પાપડ વણીને એટલા પૂરા થઈ જાય છે. તો આજે આપણે ફરીથી પાછા પાપડ પૂરા થઈ ગયા છે તો વણવાના છે. તો અત્યારે પાર્કિંગમાં હું નીચે જાઉં છું મારા બાપુજીને કસરતમાં લઈ. નંદુ કેમ દાંત આવ્યા? વાહ મસ્ત લ્યો. દ્રષ્ટિ ગઈ. તો અત્યારે અહીંયા એક બ્લાઉઝનું કટિંગ કરવાનું છે. તો અત્યારે જો અહીંયા કટિંગ ચાલુ કર્યું છે. आज वाली जो हट है ગોળમાં ભરી દેવાનું. जमीन में एक अलग તો અહીંયા શાક તૈયાર થઈ ગયું છે. અહીંયા ટમેટાનો સંભારો, ગાજરની શીરું, અહીંયા હું ખબર મૂળો, દેશનો મૂળો અને લોટ બંધાઈ ગયો છે. અને એમાં બાપુજી ગુતા છે અને દીદી બેન આજે આવી ગયા છે. ઉઈ ગયા બાપુજી? સારું છે ને? કઈ વાંધો નથી ને? રિપોર્ટ આવ્યો નોર્મલ હો, કાંઈ ન આવ્યું એમાં. એટલે હવે આપણે કાંઈ ટેન્શન નથી લેવાનું. આજ સારું થઈ ગયું કા બાપુજી? આજ હલાવ ને થોડું. હા, ધીરે ધીરે એમાં હાલશે ને એટલે હલાવવા મળશે.
ઓલો હરખું કરી નાખ સેટી માથે બધું. ખુરશી બેહું છે કે સેટી આવું છે? કરતો કરતો. તો અત્યારે જો અમારા દીદી બેને હોઈ ગયા છે ને અમારા ફેનિલભાઈ હોવાની તૈયારી છે ને અત્યારે અમારા બ્લોગને અમે વિરામ આપી. કાલે પાછા નવા બ્લોગ સાથે મળીશું. ત્યાં સુધી અમે રજા લઈ, કાલે પાછા ફરીથી મળીશું. ત્યાં સુધી રજા લઈ. બાય બાય. અમારો બ્લોગ પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. બાય બાય.